હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નીટનો નેક્સ્ટ ટોપિક જોવાના છે. આપણે નીટમાં ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કર્યું છે. એમાં અત્યાર સુધી આપણે એડઝોર્પ્શન એટલે કે અધિશોષણ ભણી ગયા, પછી કેટાલિસિસ એટલે કે ઉદ્દીપન ભણી ગયા, પછી એન્ઝાઇમ કેટાલિસિસ એટલે કે ઉત્સેચકો દ્વારા થતું ઉદ્દીપન ભણી ગયા. આજે આપણે ટોટલી નવો ટોપિક ભણવાના છે. આજનો ટોપિક છે કોલોઇડ્સમાંથી, એટલે કે ગુજરાતીમાં કહીએ તો કલીલમાંથી. અને બહુ આઈએમપી ટોપિક જોવા જઈ રહ્યા છે આજે. ટોપિકનું નામ છે કોએગ્યુલેશન, અથવા એને ફ્લોક્યુલેશન પણ કહેવાય, અથવા એને પ્રેસિપિટેશન પણ કહેવાય. ત્રણ નામ છે: કોએગ્યુલેશન, ફ્લોક્યુલેશન, પ્રેસિપિટેશન. ગુજરાતીમાં કહેવાય સ્કંદન. ઓકે, હવે સ્કંદન એટલે શું, કેવી રીતે થાય એની વાત કરીએ. તો આપણી પાસે જે પણ કોલોઇડલ સોલ્યુશન હોય, એ માની લો આ બીકર છે અને કોલોઇડલ સોલ્યુશન છે. ગુજરાતીમાં કે તો કલીલથી બનેલું દ્રાવણ છે કોલોઇડલ સોલ્યુશન, કલીલનું દ્રાવણ. હવે આપણને ખબર છે કે કોઈ પણ કોલોઇડલ સોલ્યુશન છે એનો ફિક્સ ચાર્જ હોય. તો કોલોઇડલ સોલ્યુશન પાસે કાં તો નેગેટિવ ચાર્જ હોય, કાં તો પોઝિટિવ ચાર્જ હોય. અને નેગેટિવ ચાર્જ હોય તો બધા જ પાર્ટિકલ, બધા જ કણોનો ચાર્જ નેગેટિવ હોય, અથવા જો પોઝિટિવ ચાર્જ હોય તો બધા જ કણોનો ચાર્જ પોઝિટિવ હોય. અહીંયા આપણે જે કોલોઇડલ સોલ્યુશન લીધું છે, માની લો એનો ચાર્જ પોઝિટિવ છે. ઓકે, હવે જો સરખા ચાર્જવાળા પાર્ટિકલ હોય તો સરખા ચાર્જવાળા પાર્ટિકલ વચ્ચે શું થાય? રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય. અને એના લીધે એ કોઈ દિવસ ભેગા થઈ શકે નહીં, અને ભેગા થઈને નીચે બેસી શકે નહીં. ફરીથી, જો કોલોઇડલ સોલ્યુશનના પાર્ટિકલનો ચાર્જ સેમ હોય, સપોઝ આનો પોઝિટિવ ચાર્જ છે, ઓકે, તો એ કેસની અંદર જો સેમ ચાર્જવાળા પાર્ટિકલ હોય તો એ બધા વચ્ચે શું થાય? રિપલ્ઝન, એકબીજાથી દૂર રહેવાનો ટ્રાય કરે, એટલે એકબીજાથી નજીક ના આવે. જો એકબીજાથી નજીક આવી જાય તો શું થાય? તો એકબીજાથી નજીક આવી જાય તો એ પાર્ટિકલ બધા ભેગા થાય, નાના પાર્ટિકલમાંથી મોટા પાર્ટિકલ બને, અને મોટા પાર્ટિકલ નીચે બેસી જાય. બટ બીકોઝ બધાનો ચાર્જ સેમ છે તો પાર્ટિકલ ભેગા થઈ શકે નહીં. ઓકે, પણ જો એની અંદર આપણે ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ, ઇલેક્ટ્રોલાઇટ, તો શું થાય? ઇલેક્ટ્રોલાઇટને ગુજરાતીમાં કહીશું વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય ઇલેક્ટ્રોલાઇટ એટલે કે સપોઝ NaCl છે, KCl છે, એ બધા ઇલેક્ટ્રોલાઇટ છે, મતલબ સોલ્ટ ટાઈપના, જે પ્લસ માઇનસમાં ડિસોશિએટ થઈ શકતા હોય. ઓકે, હવે જો ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ તો ઇલેક્ટ્રોલાઇટ આપણને ખબર છે પ્લસમાં અને માઇનસમાં ડિસોશિએટ થાય. પણ આ જે પ્લસ ચાર્જવાળા આયન્સ છે, એ પ્લસ ચાર્જવાળા આયન શું કરશે? માઇનસ જે ચાર્જ છે કોલોઇડલ પાર્ટિકલનો, તો કોલોઇડલ પાર્ટિકલના માઇનસ ચાર્જ સાથે કમ્બાઈન થશે. કોણ? ઇલેક્ટ્રોલાઇટના પ્લસ ચાર્જવાળા પાર્ટિકલ. અને એના લીધે આખા જ પાર્ટિકલ કેવા બની જશે? ન્યુટ્રલ બની જશે. એટલે આ બધા જ પાર્ટિકલ બની ગયા ન્યુટ્રલ. અને ન્યુટ્રલ બની ગયા તો હવે એ લોકો ભેગા થઈ શકે, અને ભેગા થઈને નીચે બેસી જશે, સેડિમેન્ટ થઈ જાય. તો મતલબ કે કોલોઇડલના પાર્ટિકલ, બીકોઝ એ લોકોનો ચાર્જ જતો રહ્યો. ચાર્જ કેમ જતો રહ્યો? બીકોઝ ઇલેક્ટ્રોલાઇટનો ચાર્જ એના કરતાં ઓપોઝિટ હતો, એના લીધે એનો ચાર્જ જતો રહ્યો, ન્યુટ્રલ બની ગયા. ન્યુટ્રલ બની થવાથી પાર્ટિકલ ભેગા થયા, પાર્ટિકલ ભેગા થવાથી નીચે બેસી જશે, બીકોઝ પાર્ટિકલ મોટા થઈ ગયા. તો પાર્ટિકલની સાઇઝ વધી ગઈ, લાર્જ બની ગયા, પાર્ટિકલની સાઇઝ વધી ગઈ. હવે અને એના લીધે એ લોકો નીચે બેસી ગયા, એને કહેવાય સેડિમેન્ટેશન. તો ઇલેક્ટ્રોલાઇટના એડ થવાથી જે કોલોઇડલના પાર્ટિકલ હતા એનું સેડિમેન્ટેશન તો નીચે બેસી ગયા. એ પ્રોસેસને આપણે કહીશું કોએગ્યુલેશન, ફ્લોક્યુલેશન અથવા પ્રેસિપિટેશન. ગુજરાતીમાં કહીશું સ્કંદન. ઓકે, તો હવે સ્કંદનનો મતલબ કે ઇલેક્ટ્રોલાઇટ એડ કરવાથી કોએગ્યુલેશન થાય છે, પાર્ટિકલ નીચે બેસી જાય છે. હવે જો એમાં પાછા કેટલીક ટર્મિનોલોજી છે, એમાં કેટલાક લોસ છે, એ જોવાના છે. હવે
તો જો કોઈ પણ કોલોઇડલ સોલ્યુશનમાં ઇલેક્ટ્રોલાઇટનું અમાઉન્ટ જો ઓછું એડ કરવામાં આવે, જે જરૂર છે એના કરતાં ઓછું એડ કરવામાં આવે તો કોઈ ઇગ્યુલેશન થાય ખરું, પણ એ રિવર્સિબલ હોય. રિવર્સિબલનો મતલબ શું થયું કે આ પાર્ટિકલ ભેગા થઈ ગયા ખરા, પાછા છૂટા પણ પડી શકે. એટલે જો ઇલેક્ટ્રોલાઇટની અમાઉન્ટ ઓછી એડ કરવામાં આવે તો કોઈ ઇગ્યુલેશન રિવર્સિબલ છે. એટલે જો લેસ અમાઉન્ટ એડ કરવામાં આવે તો એ રિવર્સિબલ હોઈ શકે ખરું. રિવર્સિબલ એટલે ફરી પાછા પાર્ટિકલ છૂટા પડી શકે ખરા. પણ જો ઇલેક્ટ્રોલાઇટની અમાઉન્ટ વધારે એડ કરવામાં આવે, ઇલેક્ટ્રોલાઇટ મોર એડ કરવામાં આવે તો એ કોઈ ઇગ્યુલેશન ઇરિવર્સિબલ બની જાય. એટલે જો આપણે કોઈ ઇગ્યુલેશન પરમેનન્ટ કરાવડાવવું હોય તો આપણે ઇલેક્ટ્રોલાઇટ ઓલવેઝ મોર ક્વોન્ટિટીમાં એડ કરાવડાવવાનું. ઓકે, તો આ થઈ કોઈ ઇગ્યુલેશનની વાત, ફ્લોક્યુલેશનની વાત. તો એટલું મિનિમમ અમાઉન્ટ ઇલેક્ટ્રોલાઇટનું એડ કરીએ. સો મિનિમમ અમાઉન્ટ ઇલેક્ટ્રોલાઇટનું એડ કરવાથી કોઈ ઇગ્યુલેશન થાય તો એને આપણે ફ્લોક્યુલેશન કહીએ છીએ. અને એના માટે બીજી એક ટર્મિનોલોજી પણ છે. તો એક ટર્મિનોલોજી છે કોએગ્યુલેટિંગ વેલ્યુ. ઓકે, હવે કોએગ્યુલેટિંગ વેલ્યુ શું છે? તો કોએગ્યુલેટિંગ વેલ્યુ મતલબ શું કે ઇલેક્ટ્રોલાઇટનું અમાઉન્ટ કેટલું એડ કરીએ છે સો દેટ કોએગ્યુલેશન થાય છે. મતલબ અહીંયા જે ઇલેક્ટ્રોલાઇટ NaCl કે KCl છે એ કેટલા મિલીગ્રામ એડ કરીએ છે, કેટલા મિનિમમ મિલીગ્રામ એડ કરવાથી કોલોઇડલ સોલ્યુશનનું કોએગ્યુલેશન થઈ શકે તો એને કહેવાય કોએગ્યુલેટિંગ વેલ્યુ. મતલબ કે મિનિમમ ઇલેક્ટ્રોલાઇટનું અમાઉન્ટ મિલીગ્રામમાં એડ કરવા જઈએ તો મિનિમમ કેટલું જોઈએ ઇલેક્ટ્રોલાઇટ કે જેનાથી કોલોઇડલ સોલ્યુશનનું કોએગ્યુલેશન થાય એને કહેવાય કોએગ્યુલેટિંગ વેલ્યુ. ઓકે, હવે કોએગ્યુલેટિંગ વેલ્યુ અને કોએગ્યુલેશન પાવર એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. ઇન્વર્સલી પ્રોપોર્શનલ પાવર એનો મતલબ શું થયો? તો પાવરનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોલાઇટ જે છે એ ઇલેક્ટ્રોલાઇટ કોલોઇડલ પાર્ટિકલનું કોએગ્યુલેશન કરાવડાવે તો એ ઇલેક્ટ્રોલાઇટની તાકાત કેટલી છે કોએગ્યુલેશન કરવાની, તો એને આપણે ચાર્જ પણ કહી શકીએ કે ઇલેક્ટ્રોલાઇટનો ચાર્જ કેટલો છે. ઓકે, તો જો કોએગ્યુલેટિંગ વેલ્યુ ઓછી હોય એટલે મતલબ કે કોએગ્યુલેટિંગ વેલ્યુ ક્યારે ઓછી હોય? જેનો ચાર્જ વધારે હશે. આ ખાસ સમજો. કોએગ્યુલેટિંગ વેલ્યુ અને કોએગ્યુલેશન પાવર એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. એનો મતલબ શું થયો કે જો કોઈ ઇલેક્ટ્રોલાઇટનો ચાર્જ વધારે હોય તો એનું કન્સન્ટ્રેશન ઓછું જોઈએ અને ઇલેક્ટ્રોલાઇટનો ચાર્જ ઓછો હોય તો એનું કન્સન્ટ્રેશન વધારે જોઈએ. તો કોએગ્યુલેશન પાવર એટલે આપણે ચાર્જ પણ કહી શકીએ. તો કોએગ્યુલેશન પાવર અને કોએગ્યુલેટિંગ વેલ્યુ બીજાના ઇન્વર્સલી પ્રોપોર્શન રિલેશનમાં હોય. ઓકે, એક એક્ઝામ્પલથી સમજીએ તો વધારે આઈડિયા આવે આ વસ્તુ કે કોએગ્યુલેટિંગ વેલ્યુ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કોએગ્યુલેશન પાવર. એક એક્ઝામ્પલથી સમજીએ. ઓકે, તો આપણી પાસે એક AS2S3 એનું સોલ્યુશન છે જેનો ચાર્જ છે નેગેટિવ. AS2S3 એક કોલોઇડલ સોલ્યુશન છે જેનો ચાર્જ છે નેગેટિવ. ઓકે, હવે આ નેગેટિવ ચાર્જવાળું જો કોલોઇડલ સોલ્યુશન હોય અને એનું આપણે કોએગ્યુલેશન કરાવડાવવું હોય તો આપણી પાસે જે ઇલેક્ટ્રોલાઇટ છે એનો ચાર્જ કેવો હોવો જોઈએ? તો ઇલેક્ટ્રોલાઇટનો ચાર્જ પોઝિટિવ હોવો જોઈએ. ઓકે, હવે ઇલેક્ટ્રોલાઇટનો ચાર્જ પોઝિટિવ આવવા માટે આપણી પાસે કયા કયા ઓપ્શન છે? તો માની લો આપણી પાસે એક Na+ છે, એક Ba+2 છે, એક Al+3 છે. આ 3 ઓપ્શન છે. માની લો આપણી પાસે AS2S3 નું કોલોઇડલ સોલ્યુશન છે જેનો ચાર્જ છે નેગેટિવ. નેગેટિવ ચાર્જવાળા કોલોઇડલ સોલ્યુશનનું જો આપણે કોએગ્યુલેશન કરાવવું હોય તો આપણે ઇલેક્ટ્રોલાઇટ જોઈએ અને ઇલેક્ટ્રોલાઇટનો ચાર્જ કેવો જોઈએ? ઓપોઝિટ. એટલે નેગેટિવ હોય તો ઇલેક્ટ્રોલાઇટ જોઈએ પોઝિટિવ. તો આપણી પાસે પોઝિટિવ ચાર્જ આવે છે Na+, Ba+2 અને Al+3. ઓકે, હવે જો Na+ એડ કરીએ તો એક માઇનસ ચાર્જ માટે Na+ પાસે કેટલો ચાર્જ છે? +1 છે. તો એક માઇનસ ચાર્જ માટે એક Na+ યુઝ થઈ જાય.
તો એક માઇનસ ચાર્જ માટે એક Na પ્લસ યુઝ થઈ જાય. એ જ રીતે આપણી પાસે Ba+2 હોય તો એક Ba+2 બે માઇનસ ચાર્જ જોડે બધી કમ્બાઈન થઈ શકે, તો -2 ચાર્જ સાથે કમ્બાઈન થઈ શકે. અહીંયા આપણે ટોટલ ચાર્જ કેવા જોઈએ? બે માઇનસ ચાર્જ જોઈએ. બે માઇનસ ચાર્જ આ રીતે લખું છું. તેથી Al+3 હોય તો એક સાથે કેટલા પાર્ટિકલને કમ્બાઈન કરી શકે? 3 પાર્ટિકલ સાથે કમ્બાઈન કરી શકે. તો -3 ચાર્જ થઈ જાય. એને સમજવા વસ્તુ એટલે કે એક Na પ્લસ As2S3 ના એક જ પાર્ટિકલ સાથે કમ્બાઈન કરી શકે, એક Ba+2 As2S3 ના બે માઇનસ ચાર્જ વાળા પાર્ટિકલ સાથે કમ્બાઈન કરી શકે, એક Al+3 3 પાર્ટિકલ સાથે કમ્બાઈન કરી શકે. તો આમાંથી ત્રણનું કોન્સન્ટ્રેશન, આમાંથી કોનું કોન્સન્ટ્રેશન ઓછું જોઈએ? તો ઓબ્વિયસલી Al+3 નો ચાર્જ વધારે છે તો એ ઓછી અમાઉન્ટમાં એડ કરીએ, એનું કોન્સન્ટ્રેશન ઓછું એડ કરીએ તો પણ એ કોએગ્યુલેશન વધારે કરી શકે. બીકોઝ એક સાથે 3 પાર્ટિકલ સાથે બાઇન્ડ થઈ શકે છે, તો એની અમાઉન્ટ ઓછી જોઈએ, એનું કોન્સન્ટ્રેશન ઓછું જોઈએ, અને કોન્સન્ટ્રેશન ઓછું જોઈએ તો એની કોએગ્યુલેટિંગ વેલ્યુ ઓછી હોય. તો જો કોએગ્યુલેટિંગ વેલ્યુ ઓછી જોઈએ તો કોએગ્યુલેટિંગ વેલ્યુ કોની ઓછી આવી? કે જેનો ચાર્જ વધારે હતો એનો આવ્યો. તો મતલબ કે કોએગ્યુલેટિંગ વેલ્યુ અને કોએગ્યુલેશન પાવર કેવા છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો કોએગ્યુલેટિંગ વેલ્યુ અને કોએગ્યુલેશન પાવર ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ચાર્જ વધારે હોય તો એની કન્સન્ટ્રેશન ઓછું જોઈએ, એને કરતાં ઉલટું Na+ નો ચાર્જ ઓછો છે. જો Na+ નો ચાર્જ ઓછો હોય તો એક Na+ એક જ પાર્ટિકલ સાથે બાઇન્ડ કરી શકે, તો એની અમાઉન્ટ કેવી જોઈએ? વધારે જોઈએ. એની અમાઉન્ટ વધારે જોઈએ તો એની કોએગ્યુલેટિંગ વેલ્યુ કેવી જોઈએ? વધારે હોય. અને કોએગ્યુલેટિંગ વેલ્યુ વધારે કેમ છે? બીકોઝ એનો ચાર્જ ઓછો છે. તો મતલબ કે કોએગ્યુલેટિંગ વેલ્યુ અને કોએગ્યુલેશન પાવર બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ રિલેશનમાં છે. આઈ હોપ આ એક્ઝામ્પલથી ખબર પડી ગઈ હોય. ઓકે, હવે એમાં આગળ જઈએ. તો સપોઝ આપણી પાસે એક છે FeOS થ્રાઇસ ફેરિક હાઇડ્રોક્સાઇડનું એક સોલ્યુશન છે, કોલોઇડલ સોલ્યુશન, જેનો ચાર્જ પોઝિટિવ છે. અને એના માટે ઇલેક્ટ્રોલાઇટનો ઓપ્શન છે. માની લો એક છે FeCN6-4 ચાર્જ, એક PO4-3, એક SO4-2 અને એક Cl-. આ કોલોઇડલ સોલ્યુશન માટે આ 4 ઇલેક્ટ્રોલાઇટના ઓપ્શન છે. તો વિચારો આમાંથી કોએગ્યુલેટિંગ વેલ્યુ કોની વધારે હશે, કોની ઓછી હશે? તો પોઝિટિવ ચાર્જ વાળો છે, એના માટે નેગેટિવ ચાર્જના 4 ઓપ્શન છે. તો સૌથી વધારે નેગેટિવ ચાર્જ કોનો છે? આનો. તો જેનો સૌથી વધારે નેગેટિવ ચાર્જ હોય એનું કન્સન્ટ્રેશન કેવું જોઈએ? ઓછું જોઈએ. અને એનું કન્સન્ટ્રેશન ઓછું જોઈએ તો એની કોએગ્યુલેટિંગ વેલ્યુ કેવી હોય? ઓછી હોય. જ્યારે આનો ચાર્જ સૌથી ઓછો છે તો આનું કન્સન્ટ્રેશન વધારે જોશે, એનું કન્સન્ટ્રેશન વધારે જોઈએ તો એની કોએગ્યુલેટિંગ વેલ્યુ કેવી હોય? વધારે હોય. તો જેનું કન્સન્ટ્રેશન ઓછું જોઈએ એની કોએગ્યુલેટિંગ વેલ્યુ ઓછી હોય, જેનું કન્સન્ટ્રેશન વધારે જોઈએ એની કોએગ્યુલેટિંગ વેલ્યુ વધારે હોય. અને આપણે હમણાં જ ભણ્યા કે કોએગ્યુલેટિંગ વેલ્યુ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કોએગ્યુલેશન પાવર. એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કોણ? કોએગ્યુલેટિંગ વેલ્યુ અને કોએગ્યુલેશન પાવર. ઓકે, હવે આપણે આગળ જઈએ. તો આપણી પાસે બે ઇલેક્ટ્રોલાઇટના ઓપ્શન હોય. સપોઝ ઇલેક્ટ્રોલાઇટ 1 અને ઇલેક્ટ્રોલાઇટ 2 છે, અને બંનેને કમ્પેર કરવા છે કે કોની કોએગ્યુલેશન વેલ્યુ વધારે છે કે કોની કોએગ્યુલેશન પાવર વધારે છે. કમ્પેરિઝન કરવો છે કે કોની વેલ્યુ વધારે છે કે કોની વેલ્યુ ઓછી છે. તો એના માટેની એક ફોર્મ્યુલા છે. નીટ માટે ખાસ ફોર્મ્યુલા યાદ રાખજો. ફોર્મ્યુલા છે કોએગ્યુલેટિંગ પાવર ઓફ ઇલેક્ટ્રોલાઇટ 1 divided by coagulating power of electrolyte 2 is equal to coagulating value of electrolyte 2 divided by coagulating value of electrolyte 1. આ ફોર્મ્યુલા છે. coagulating power કે coagulation power of electrolyte 1 divided by coagulation power of electrolyte 2 is equal to coagulating value of electrolyte 2 upon 1. જો અહીંયા 1 2 છે, અહીંયા 2 1 છે. કેમ? કારણ કે હમણાં જ ભણ્યા
કે કોએગ્યુલેટિંગ પાવર કે કોએગ્યુલેશન પાવર અને કોએગ્યુલેટિંગ વેલ્યુ એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં હોય. તો અહીંયા ઇલેક્ટ્રોલાઇટ 1/2 હોય તો અહીંયા ઇલેક્ટ્રોલાઇટ 2/1 હશે. તો આ બંને ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે. ઓકે, આગળ જોઈએ તો આપણે સપોઝ કમ્પેર કરવા છે બે ઇલેક્ટ્રોલાઇટને. એક એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ આપણી પાસે S2 S3 છે. S2 S3 નો ચાર્જ કયો છે? હમણાં જ ભણ્યા, નેગેટિવ ચાર્જ છે. હવે નેગેટિવ ચાર્જ માટે આપણે બે ઇલેક્ટ્રોલાઇટને કમ્પેર કરીએ. સપોઝ એક AlCl3 ને કમ્પેર કરીએ અને એક NaCl ને કમ્પેર કરીએ. તો AlCl3 અને NaCl માં બંનેનો ડિફરન્સ શું છે? તો અહીંયા કોએગ્યુલેટિંગ પાવર ઓફ ઇલેક્ટ્રોલાઇટ 1 अपन कोएग्युलेटिंग पावर ऑफ इलेक्ट्रोलाइट 2 फाइंड आउट करी હોય તો એની કોએગ્યુલેટિંગ વેલ્યુ આપણને એક્સપેરિમેન્ટલ ખબર પડે. વેલ્યુ કેવી રીતે ખબર પડે કે આના બંને માટે સેમ અમાઉન્ટ લઈએ કોઈ કોલોઇડલ સોલ્યુશન અને ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ તો કોઈ ઇલેક્ટ્રોલાઇટ કેટલું એડ કરવાથી આપણને એનું કોએગ્યુલેશન થયેલું જોવા મળે છે. તો કન્સન્ટ્રેશન પરથી ખબર પડી જાય આપણને વેલ્યુ. તો એની વેલ્યુ એક્સપેરિમેન્ટલ આપણને મળેલી છે અને એ વેલ્યુ છે આના માટે ઇલેક્ટ્રોલાઇટ 2 છે એને આપણે માની લો અહીંયા AlCl3 અને અહીંયા છે NaCl. સપોઝ AlCl3, અચ્છા અહીંયા ઇલેક્ટ્રોલાઇટ 1 AlCl3 લઈએ, અહીં ઇલેક્ટ્રોલાઇટ 2 NaCl લઈએ તો અહીંયા ઉલટું થઈ જશે. તો અહીંયા NaCl કરી દઈએ અને AlCl3 કરી દઈએ. હવે કોએગ્યુલેટિંગ વેલ્યુ NaCl ની આપણને મળેલી છે એક્સપેરિમેન્ટલ 52. AlCl3 ની એક્સપેરિમેન્ટલ વેલ્યુ મળેલી છે 0.003. બંનેને કમ્પેર કરીએ તો જો ડિવાઈડ કરીએ તો ડિવાઈડ કરવાથી વેલ્યુ લગભગ આવશે આપણી 559 જેટલી. તો NaCl अपन AlCl3 ની વેલ્યુ આવી 559. તો એનો મતલબ કે AlCl3 અને NaCl ની જે પાવર છે તો આપણે એવું કહીએ કે પાવર ઓફ AlCl3 એ 559 ટાઈમ્સ વધારે છે પાવર ઓફ NaCl કરતાં. તો NaCl ના કોએગ્યુલેટિંગ પાવર કરતાં AlCl3 નો કોએગ્યુલેટિંગ પાવર 559 ટાઈમ્સ વધારે છે. તો આપણને આ રીતે ખબર પડે કે કોનો પાવર વધારે કોનો પાવર ઓછો. ઓકે, તો આ ટાઈપની ફોર્મ્યુલા યુઝ કરે. એના પરથી એક ક્વેશ્ચન જોઈએ, કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ક્વેશ્ચન એવો છે કે આપણી પાસે 100 ml સોલ્યુશન છે આર્સેનિક સલ્ફાઇડનો, AS2S3 નો આર્સેનિક સલ્ફાઇડ 100 ml સોલ્યુશન છે. એ 100 ml સોલ્યુશનમાં આપણે એડ કરીએ છીએ 5 ml 1 મોલર AlCl3 માની લો કોએગ્યુલેશન કરવા માટે. AlCl3 ના બદલે NaCl લખીએ તો પણ ચાલે. 5 ml 1 મોલર NaCl છે. આપણી પાસે AS2 S3 નું સોલ્યુશન છે 100 ml. 1 મોલર NaCl છે, એનું વોલ્યુમ છે 5 ml. તો આપણને કહ્યું છે કે ફ્લોક્યુલેશન વેલ્યુ કેટલી હશે NaCl ની. ફ્લોક્યુલેશન કે કોએગ્યુલેશન વેલ્યુ, ફ્લોક્યુલેશન વેલ્યુ ઓફ NaCl કેટલી હશે, આવો ક્વેશ્ચન છે. ઓકે, તો કેલ્ક્યુલેટ કરીએ. તો પહેલા પેલું 1 મોલર NaCl નો મતલબ શું થાય? તો 1 મોલર નો મતલબ થાય કે 1 મોલ NaCl 1000 ml માં હોય, 1 લીટરમાં હોય. જો 1000 ml માં 1 મોલ NaCl હોય તો આપણી પાસે સોલ્યુશન કેટલું છે 5 ml. તો 5 ml માં કેટલું હશે? તો 5 × 1/1000 મોલ. તો અને 1000 નીચે છે તો આને આપણે 5 મિલીમોલ પણ કહેવાય. 5 મિલીમોલ. તો 5 મિલીમોલ મળ્યું આપણને. આપણે જે ફ્લોક્યુલેશન વેલ્યુ હતી એની ડેફિનેશન શું હતી? એની ડેફિનેશન તો એ હતી કે 1 લીટર સોલ્યુશનમાં, જો ડેફિનેશન ખબર ના હોય તો કહી દો, 1 લીટર સોલ્યુશનમાં કેટલા મિલીમોલ ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ એટલે 1 લીટર સોલ્યુશન હોય એમાં કેટલા મિલીમોલ ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ તો એને કોએગ્યુલેશન વેલ્યુ કે ફ્લોક્યુલેશન પાવર કહેવાય. ફરીથી 1 લીટર સોલ્યુશન હોય એમાં જેટલા મિલીમોલ ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ એને કહેવાય કોએગ્યુલેટિંગ વેલ્યુ કે ફ્લોક્યુલેશન વેલ્યુ. તો આપણને 5 મિલીમોલ મળ્યું. શેની અંદર મળ્યું? 1000 ml ની અંદર મળ્યું.
5 મિલીમોલ 1000 ml ની અંદર મળ્યું, પણ આપણી પાસે કેટલા ml છે? 100 ml છે. તો જો આ 5 મિલીમોલ મળ્યું આપણને 1000 ml ની અંદર, 5 મિલીમોલ. તો જો 5 મિલીમોલ 1000 ml ની અંદર 5 મિલીમોલ મળ્યું, પણ આપણી પાસે 100 ml છે. પણ 100 ml એટલે મતલબ કે 100 ml માટે આપણે જોઈએ છે 5 મિલીમોલ કોએગ્યુલેશન કરવા માટે. પણ કોએગ્યુલેશનની જે ફોર્મ્યુલા હતી અથવા કોએગ્યુલેશનની ડેફિનેશન હતી એમાં માટે 1 મિલીલીટર જોતું હતું. 1 લીટર અથવા 1000 ml કહેવાય ને. તો 100 ml માટે 5 મિલીમોલ જોઈએ, તો 1000 ml માટે કેટલા જોઈએ? તો 50 મિલીમોલ થયું. તો 50 મિલીમોલ એટલે કે 50 એનો થયો આન્સર, ફ્લોક્યુલેશન વેલ્યુ. ફરીથી સમજાવું. ક્વેશ્ચન એવો છે કે 100 ml H2S3 નું સોલ્યુશન છે, એનું કોએગ્યુલેશન કરવા માટે 5 ml 1 મોલર NaCl જોઈએ છે. તો ફ્લોક્યુલેશન વેલ્યુ કેટલી? તો આપણે કેલ્ક્યુલેટ કરીએ કે 1 મોલ એટલે 1 મોલ NaCl 1000 ml ની અંદર, તો 5 ml માં કેટલા? તો 5/1000 એટલે 5 મિલીમોલ થયા. ઓકે, તો 5 મિલીમોલ NaCl જોઈએ આપણે, 5 મિલીમોલ NaCl જોઈએ 100 ml H2S3 ના કોએગ્યુલેશન માટે. એટલે કે 100 ml H2S3 હોય એને કોએગ્યુલેશન કરવા માટે 5 મિલીમોલ NaCl જોઈએ. તો 1000 ml માટે કેટલા? તો 1000 ml માટે કેટલા? 50 મળે. તો ડેફિનેશન પ્રમાણે 1000 ml એટલે કે 1 લીટર માટે જેટલી વેલ્યુ જોતી હોય એની થઈ ફ્લોક્યુલેશન વેલ્યુ. તો 1000 ml માટે કેટલા જોઈએ છે મિલીમોલ? 50. તો 50 શું થાય? એને ફ્લોક્યુલેશન વેલ્યુ અથવા કોએગ્યુલેશન વેલ્યુ. ઓકે.